નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્યમંત્રી મહિલા પાણી સશક્તિકરણ સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત પાટણ જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો તથા પાટણ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી જિલ્લા કક્ષાનો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલમાં યોજવામાં આવ્યો હતો. કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા પીવાના પાણી અંગે મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1916 પર જાણ કરવામાં આવે તેવું જણાવ્યું હતું. તો તેમજ સુજલામ સુફલામ યોજના અને ખેતી તેમજ પીવાના પાણીની યોજનાની સમજ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય પાણી સમિતિઓ દ્વારા આયોજન તેમજ યોજનાઓનું યોગ્ય વ્યવસ્થાપન કરી લોકશાહીમાં તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી સમિતિઓ દ્વારા વધારે યોગદાન આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીવાના પાણી અને સ્વચ્છતા, આરોગ્ય, પોષણ અને કાયદાકીય જેવા જુદા જુદા વિષયો પર સંબંધિત વિભાગના વિષય નિષ્ણાંતો દ્વારા પાણી સમિતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ કાર્યક્રમ અંતર્ગત 70 કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિઓનું મૂલ્યાંકનના આધારે સારું પરફોર્મન્સ ધરાવતી અને થયેલ જોગવાઈની મર્યાદામાં આવતી પાણી સમિતિઓને પાણી સમિતિ દીઠ ₹50,000 પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. જિલ્લામાંથી મળેલ અરજીઓના મૂલ્યાંકન બાદ વાસ્મો ગાંધીનગરથી મંજૂર થયેલ કુલ 10 મહિલા પાણી સમિતિઓને પાણી સમિતિ દીઠ ₹50,000 લેખે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ઉપસ્થિત સ્ટેજ પર અધિકારીઓના વરદ હસ્તે પ્રોત્સાહન રકમ આપવામાં આવી હતી. આ પ્રોત્સાહન રકમનો ઉપયોગ પીવાના પાણીના કામો માટે કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું. આ અંતર્ગત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ તથા વાસ્મો પાટણ ટીમ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 14 ગામની પાણી સમિતિના અધ્યક્ષ સભ્યો સાથે જ કુલ 140 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.